ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। તો આપણે કાવ્ય 8 આભાર એની જે કવિ વિશે અને કાવ્યમાં શું શું આવે છે, આ સોનેટની 14 પંક્તિની મર્યાદા હોય છે, આ બધું આપણે આગલા લેક્ચરમાં જોઈ લીધું હતું અને કાવ્ય સમજાવવાનું બાકી હતું। તો જોઈએ તો, અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી। હવે કવિ છે એ કહે છે કે અમે તો કુદરત તરફથી, આકાશ કેમાં આવે? કુદરતી વસ્તુમાં। તો અમે તો આકાશો ભણી પીઠ કરી હતી, એટલે કે અમે જે કુદરતી વસ્તુ છે, જે આ સૌંદર્ય છે, એના તરફ અમે પીઠ ફેરવી દીધી હતી, એનાથી અમે દૂર જતા રહ્યા હતા, ભીત ચણી લીધી હતી। પણ સારું કહેવાય કે હજી અમારા ઘર મહી, એટલે કે હજી અમારા ઘરની અંદર, મહી એટલે અંદર, ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી, ભીતરે ગૂંથે છે માળાઓ, કબૂતર, કપોતો અને ચકલીઓ। તો કે હજી તો સારું છે, અમે તો કુદરત તરફથી મોઢું ફેરવી લીધું છે, પીઠ કરી દીધી છે, પણ હજી કુદરત તરફથી જે પક્ષીઓ છે, જેમ કે કબૂતર, કપોત છે એટલે હોલો, કબૂતર જેવું જ આવે, તમે બધાએ જોયું હોય છે, કબૂતર, હોલો અને ચકલીઓ હજી અમારા ઘરમાં ઉડતી ઉડતી આવી અને માળાઓ બનાવે છે। લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા। કે સારું છે, અમે તો મોઢું ફેરવી લીધું છે, પણ આ પક્ષીઓ છે એ આકાશ, ગગન એટલે આકાશ આખું અમારા ઘરમાં મિક્ષ વળી, એટલે કે અમારી સાથે સમાઈ જાય છે। અમે બધા એના ઋણી છીએ કે નભતી ઘરમાં જેથી નભતા, અમારા ઘરમાં હજી એ લોકો આવજાવ કરે છે, અમારા ઉપર નભે છે। હજી સારું છે કે સિર પર રસોડે તલખણા, ઝીણી ચીંચી ટહુકા, મલમલી પીછાઓ ખરી રહે છે। હજી જે જૂના ઘરો હોય છે, નળિયાવાળા અથવા તો પતરાવાળા, તો ત્યાં રસોડામાં અથવા તો રૂમમાં બધે તલખણા જોવા મળે છે, જે ઘાસના નાના નાના કટકા હોય એ જોવા મળે છે, કારણ કે પોપટ છે, ચકલીઓ છે, એના માળા બનાવવા માટે આ બધી વસ્તુઓ લઈ આવે છે। અને આખા ઘરમાં એનો ચી ચી અવાજ અથવા એના ટહુકા અને એના મલમલી જે પીછા હોય કબૂતરોના, એ ખરતા દેખાય છે। હજી આવે છે વતનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું। હજી એ જે લીલી વનસ્પતિના જે તણખા અમારા ઘરમાં આવે છે, એના દ્વારા અમને પરિકથાનો અનુભવ થાય છે, પક્ષીઓ આપણી સાથે હળી મળીને રહે છે, ભલે અમે પાસે નથી ગયા પણ હવા દ્વારા અમે મહેસૂસ કરી શકીએ છીએ। હજી તો સારું છે કે ભીત તરડમાં માથું ઉચકી, વિના પૂછ્યા ગાથ્યા તૃણ નીકળતું ફૂંક કરીને। કે હજી તો સારું છે કે ભીતની વચ્ચે જે તરડા હોય નાની, એમાં પણ વિના પૂછ્યા, એટલે કે પૂછ્યા વિના એમાં ગાછિયા તૃણ નીકળતું, એટલે કે એમાંથી ઘાસ છે એ ઉગી નીકળે છે। ભલું છે મીટીના હજી વનતણા આદિમ મૂળો, હજી સારું છે કે આપણી જમીન, એટલે કે મૂળમાં હજી પહેલાંના જે મૂળો છે એ સચવાઈ રહેલા છે, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિકના ફૂલો, હજી જે બગીચા છે, વાડ છે, જે છોડ છે, એના ઉપર પ્લાસ્ટિકના ફૂલની બદલે અત્યારે જે સાચા કુદરતીના દીધેલા જે ફૂલો છે એ ઉગે છે, એમાંથી સુગંધ આવે છે, એ હજી આપણને જોવા મળે છે। શા માટે? કારણ કે એમાં આદિમ મૂળ સચવાયેલું છે, આપણું જૂનું છે એ જમીનની અંદર એમાં રહેલું મૂળ છે એ પોષક તત્વવાળું છે, એના લીધે તાજા ફૂલ છે એ ઉગી નીકળે છે, નહીંતર હજી પ્લાસ્ટિકના ફૂલનો વારો આવી ગયો હોત। તો શોર્ટમાં જોઈએ તો પહેલાં તો જો આ પંક્તિ ગણી લો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પંક્તિનું આ સોનેટ છે, અને આપણને સોનેટની એક મર્યાદા આપેલી છે કે એ 14 પંક્તિમાં જ સમાયેલું હોય છે। અને અહીંયા બે યુગની વાત કરી છે, એક તો કુદરતી યુગ અને બીજો છે આધુનિક યુગ, જે અત્યારે આપણે જોઈએ જ છીએ। હવે માનવ જાતે ભલે કુદરત તરફથી મોઢું ફેરવી લીધું છે, પણ જે આજ પક્ષીઓ છે, જે વનસ્પતિઓ છે, જે ફૂલો છે, એ લોકો હજી આપણના પોતાના ગુણધર્મો છોડ્યા નથી, અને આપણે એના માટે આભાર વ્યક્ત કરવો જોઈએ કે આપણે એની પ્રત્યે કોઈ લાગણી, પ્રેમ નથી, છતાં પણ એ લોકો આપણા ઘરમાં આવે છે, આપણે ત્યાં ઉગી નીકળે છે, અને આપણે એની ખુશ્બુ માણીએ છીએ। હવે જોઈએ શબ્દ સમજૂતી। તો કપોત એટલે હોલો અથવા તો કબૂતર જેવું બીજું પક્ષી, મિશ્ર એટલે બહાનું, તૃણ એટલે ઘાસ, આદિમ એટલે આદિકાળનું, જૂનું, શિર એટલે મસ્તક, ફૂલ એટલે પુષ્પ, કુસુમ, માળો એટલે નીડ, ગગન એટલે આકાશ।
વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. લીલી તો સૂકી, ભીતર તો બહાર. તળપદા શબ્દ જોઈએ તો ભણી એટલે તરફ અને પર્ણ એટલે પાન. સ્વાધ્યાય જોઈએ. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વર્તુળને ઘટ કરો. તમારે તમારી ફેરબુકમાં સમાનાર્થી, વિરોધાર્થી અને તળપદા શબ્દો લખવાના છે. પછી સ્વાધ્યાયનું હેડિંગમાં MCQ લખવાના છે. તો પેલું જોઈએ. ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? ઘરમાં થોડુંક આકાશ લઈને કોણ આવે છે? કબૂતર, કપોત અને ચકલી, કપોત, કોયલ અને પોપટ, ઘુવડ અને મોર, કાબર, હોલા અને કાગડો. તો આપણે પંક્તિમાં જોયું કે કબૂતર, કપોત અને ચકલી. તો ઓપ્શન એ છે એ સાચો આવશે. બીજું છે ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તૃણ એટલે કે ઘાસ, ચકલી, માણસ કે પ્લાસ્ટિકના ફૂલો. તો આપણે કાવ્યમાં જ જોયું કે તૃણ બહાર આવે છે. તૃણ એટલે ઘાસ. એમાં પણ ઓપ્શન એ. કવિને શું ગમે છે? એ. છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉગડે તે, કુંડામાં પ્લાસ્ટિકના ફૂલો ઉગડે તે, માટીના વનમાં આદિમ મૂળો રહેલા છે તે, અથવા સાચા ફૂલો ઉગડે તે. તો આપણને ચોખ્ખું કહ્યું છે કે માટીના વનમાં આદિમ મૂળો રહેલા છે તે. તો ઓપ્શન સી. હવે પછીનું જોઈએ ચોથું. આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો હમણાં જ આપણે વાત કરી કે સોનેટની 14 પંક્તિની મર્યાદા હોય છે. તો આ કાવ્ય પ્રકાર કેવો છે? સોનેટ. એ. પહેલામાં બીજામાં એ આવશે, ત્રીજામાં સી અને ચોથામાં પાછું એ. ક્લિયર? હવે જોઈએ 2-3 વાક્યમાં ઉત્તર આપો. તો અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? તો આન્સર લખો. આન્સર લખો બધા કે માનવ જાતે કુદરત તરફથી મોં ફેરવી લીધું છે. માનવ જાતે કુદરત તરફથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. તેથી કવિ આ પ્રકૃતિને આભારની લાગણી વ્યક્ત કરવાનું કહે છે. આભારની લાગણી વ્યક્ત કરવાનું કહે છે. અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? તો આપણે એનો આન્સર લખો કે આપણે કુદરત તરફથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે આપણી તરફ મોં ફેરવું નથી. કુદરતે હજી પણ તેનો મહિમા સાચવ્યો છે અને એટલા માટે જ આપણે એના ઋણી છીએ. બીજો પ્રશ્ન. અમે આકાશ તરફ શું ચણી લીધું છે? તો આન્સર લખો. અમે આકાશ તરફ ભીત ચણી લીધી છે. અમે આકાશ તરફ ભીત ચણી લીધી છે. એટલે કે આજનો યંત્રવત જમાનો કુદરતી પ્રકૃતિથી દૂર ચાલ્યો ગયો છે. ત્રીજો પ્રશ્ન. ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? આન્સર લખો. ભીતમાંથી પૂછ્યા વગર તૃણ અને કાઉન્સમાં ઘાસ ઉગી નીકળે છે. ભીતમાંથી પૂછ્યા વગર તૃણ કાઉન્સમાં ઘાસ ઉગી નીકળે છે. નીચેના પ્રશ્નનો 6-7 લીટીમાં ઉત્તર આપો. તો આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દમાં લખો. તો આન્સર લખો. આભાર કાવ્યમાં કવિ
ઉષ્ણ से આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવજાતે કુદરતી મોં ફેરવી લીધું છે. માનવજાતે કુદરત તરફથી મોં ફેરવી લીધું છે. માનવજાતે કુદરત તરફથી મોં ફેરવી લીધું છે. પણ કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કવિ કહે છે કે અમે આકાશ તરફ ભીત ચણી લીધી હતી. છતાં અમારા ઘરની છેક અંદર હજી પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. હજુ પણ કબૂતર, હોલા અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખણા તેમજ તેમનો અવાજ અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ જ સુંદર લાગે છે. ભીતની તરડમાં પૂછ્યા વગર આજે પણ ઘાસ ઉગી નીકળે છે. પેરેગ્રાફ. આમ માણસે ઊભી કરેલી કૃતક અને કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ આપણી પાસે દોડીને આવે છે. છેલ્લી બે પંક્તિમાં કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરી છે. કવિ કહે છે કે માટીએ તેમના હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે. જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. પ્રકૃતિએ તેમના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. જો આમાં કાંઈ સમજમાં ન આવ્યું હોય તો તમે લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો. અને ફેરબુક કમ્પ્લીટ રાખીને બધા ચેક કરવા મોકલજો. વિદ્યાર્થી પ્રવૃત્તિ. શહેરનું એક પંખી મિત્ર સાથે ગામડામાં એક અઠવાડિયું રહીને પાછું આવ્યા પછી માણસોને શું શિખામણ આપશે એ તમારા મિત્ર સાથે મળીને લખો. તમારા ઘરની આસપાસ પંખીના માળા, પાણી પીવાના કુંડા વગેરે મૂકજો. ધારો કે તમે ગામડામાં રહેતા પંખી છો તો તમારું ગામ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે અને શહેર બની રહ્યું છે, તો તમે શી તકલીફ પડે છે તેનું વર્ણન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વર્ગમાં રજૂ કરો. ભાષા અભિવ્યક્તિ જોઈએ તો કવિ કાવ્યમાં
સારું છે કે હજી, હજુ સારું છે કે હજીએ, હજી તો સારું છે, હજી વન, હજી બાંધણી, હજી શબ્દનું વિવિધ શબ્દો દ્વારા પુનરાવર્તન કર્યું છે. ઘણું ગુમાવ્યું છે, તેની સામે કાવ્યાત્મક આશ્વાસન વણી લે છે કે વળી કુદરત તો તેવી જ છે, પણ માનવજાત કેટલી હદે કૃત્રિમ થઈ રહી છે કે તીવ્ર રીતે સૂચિત કરે છે. મતલબ કે આપણે ભલે હજી કુદરત તરફથી મોઢું ફેરવી લીધું છે, પણ હજી આપણી પાસે ઘણી બધી ઉપેક્ષા છે કે હજી માનવી સુધરી જાય. એટલા માટે કાવ્યમાં કવિએ હજી તો બાકી છે, હજી તો એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જર્જરિત દિવાલોમાં ઉગતી વનસ્પતિના દ્રશ્યને કવિએ અહીં ફૂક શબ્દથી કેવી બાળ સહજ રીતે ઓળખ આપી છે કે જુઓ, ફૂક કરીને માં જે બાળ સહજ ધ્વનિ દેખાય છે તે વર્ણનને વધુ અસરકારક બનાવે છે. ઝીણી ચીંચી ટહુકા મલમલી પીછાઓના નિર્દેશથી કવિ પંખી સૃષ્ટિ પ્રત્યક્ષ કરી દીધી છે તે સમજો. પ્રાકૃતિક વાતાવરણથી દૂર થતો મનુષ્ય કદાચ થોડોક ભૌતિક સુખ મેળવતો હશે, મતલબ કે એને પૈસા મળતા હશે, પણ પ્રકૃતિના તત્વો પાસેથી મળતું ઘણું બધું એ ગુમાવે છે. એક સારો એવો અનુભવ થાય છે પ્રકૃતિ સાથે રહીને, તે આપણે એનો આનંદ છે એ આપણે ગુમાવીએ છીએ. ગ્રામ સંસ્કૃતિ, ગ્રામ પરિવેશ, પશુ પક્ષી તરફની આત્મીયતા પૂર્ણ વ્યાપક બને તે માટે વિદ્યાર્થીને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ. ઘરમાં ઘૂસી ગયેલા નકલી ફૂલો, પ્લાસ્ટિકના ફૂલો સુંદરતા હશે, પણ ફૂલની અસલ સુગંધ, એની કોમળતા, એની સજીવતા એમાં રહેલી નથી. તો પ્રકૃતિ તરફ પાછા વળો, આવું આપણે ઝુંબેશ ચલાવવી જોઈએ. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે બેટા એ પૂરું થાય છે. હવે છે ચેપ્ટર 9, પારખું. હવે પારખું એટલે કે આપણે એને પારખું મતલબ કે આપણે એમ કહીએ ને કે તજવીજ કરવી, શોધખોળ કરવી, પારખું એટલે. હવે આના લેખક છે જયંતિ દલાલ. એનો જન્મ 18/11/1909 થયો હતો અને મૃત્યુ 24/8/1970 થયું હતું. જયંતિ ગેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું. તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદ તરીકે વિખ્યાત છે. જૌનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમના પ્રયોગશીલ એકાંકીના સંગ્રહો છે. રંગતોરણ બાળ નાટકોનો સંગ્રહ છે. ઉત્તરા, જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડિયો પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. અને ધીમુ અને વિભા ભાદરના તીરક અને પ્રયોગશીલ નવલકથાઓ છે. તેઓને જગવિખ્યાત નવલકથાઓનો સફળ અનુવાદ કર્યા છે. હવે આ એકાંકી, આનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. હવે આ હળવા એકાંકીમાં એક બેકાર ડૉક્ટરની બડાસ, ગેરસમજ અને ગફલતને કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે. સાદા પણ ચમરાક સંવાદો દ્વારા પ્રસંગોની ચતુરાઈભરી ગોઠવણી આ કૃતિને છેલ્લે સુધી આસ્વાદ રાખે છે. એકાંકીમાં લેખકે બે ચોટ સિદ્ધ કરી છે કે ડૉક્ટરને પહેલાં મનમોહન દાસની અને પછી નવરત્ન મણિરાવની ઓળખ મળે છે. ત્યારે આ એકાંકી તખ્તા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણો ધરાવે છે. હવે પાત્રો છે ડૉક્ટર પિયુષ, અનિરુદ્ધ, મનમોહનદાસ અને નવરત્ન મણિરાવ. બરાબર. હવે શોર્ટમાં આપણે હું તમને સ્ટોરી કહી દઉં છું કે પિયુષ નામનો ડૉક્ટર માણસ છે, એ પોતાનું ક્લિનિક ચલાવે છે. હવે એ કદાચ તો ડેન્ટિસ્ટ છે, બરાબર. અને અનિરુદ્ધ છે એ ડૉક્ટર પિયુષનો ખાસ મિત્ર છે. મનમોહનદાસ છે એ ડૉક્ટર પિયુષ જેને પ્રેમ કરતો હોય છે એના પપ્પા હોય છે. મનમોહનદાસ છે એ ઇન્કમ ટેક્સવાળો માણસ હોય છે. નવરત્ન મણિરાવ છે એ એના સસરા હોય છે, જે છોકરી ગમતી હોય છે એનો પપ્પા હોય છે. હવે શોર્ટમાં એવું થાય છે કે ડૉક્ટર પિયુષનું જે ડૉક્ટર ક્લિનિક છે એ બરાબર ચાલતું હોતું નથી, હંમેશા નવરો બેઠો હોય છે. અનિરુદ્ધ એની રમૂજી કરવા માટે ત્યાં પહોંચી જાય છે. હવે એકવાર અનિરુદ્ધ આવે છે અને કહે છે કે તારા સસરા તારો પરીક્ષા લેવા, પારખું કરવા આવે છે, તો તું ધ્યાન રાખજે. અને એ શું પહેરીને આવે છે એ બધું એને ઓળખાણ આપે છે, કારણ કે એણે કોઈ જોયા હોતા નથી. પણ એમાં એવું થાય છે કે ઇન્કમ ટેક્સવાળો છે એ પણ એવા જ કપડાં પહેરીને એનું નિરીક્ષણ કરવા આવે છે, રેડ પાડે છે. તો ડૉક્ટર પિયુષ છે એ એને પોતાના સસરા સમજીને એને પોતાના ક્લિનિકની વધારે સારી ઓળખ આપીને મારું ક્લિનિક તો નવરો નથી થતો ને આમ છે ને તેમ છે ને પોતાના એટલા બધા વખાણ કરે છે ક્લિનિક વિશે. અને હોય છે એ કોણ? તો કે ઇન્કમ ટેક્સ ઓફિસવાળો માણસ. હવે એ છેલ્લે પોતે કહે છે કે તમે આટલું બધું કરો છો, હું તમારી પર રેડ પાડું છું, કારણ કે તમારું તો આમ કહેતા હતા ને તમે આમ કહેતા હતા ને એ રીતના એની ઉપર રેડ પડે છે. અને પછી સાચું કા
એનો સસરો આવે છે એને એમ છે કે ઇન્કમ ટેક્સનો બીજો ઓફિસર આવ્યો છે, તો એની સામે એ ચોખ્ખે ચોખ્ખું બધું જે સાચું હોય છે બધું બોલી દે છે. અને જે એનો સસરો હોય છે એ પણ એ ગુસ્સે થઈ જાય છે કે મારી છોકરીનો હાથ હું તારા હાથમાં આપું નહીં. ટૂંકમાં સ્ટોરીમાં હસવું આપણને આવે. તો જોઈએ, સ્થળ છે એ દવાખાનાનું છે. સમય સવારના 10 વાગ્યા હતા. ડૉક્ટર હમણાં જ વિજેટથી આવ્યો. ડૉક્ટર એટલે કે અનિરુદ્ધ, બરાબર. અનિરુદ્ધ કહે છે કે હું હમણાં વિજેટથી આવ્યો છું. અનિરુદ્ધ કહે છે હવે રાખ ને ભાઈ. ડૉક્ટર અનિરુદ્ધ શું છે? ડૉક્ટર તમે આમ ને આમ જ હો. ડૉક્ટર સે અનિરુદ્ધ અધવચ્ચેથી અટકાવી દે છે પણ તમે શેનો કહી મરે છે? ડૉક્ટર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજતો નથી. મારા સ્ટાફના દેખતા એની કંઈક ઇન્સલ્ટ થાય, એને પસંદ નથી. અનિરુદ્ધ ખડખડાટ હસતા, તારો સ્ટાફ? હા 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 હા. ડૉક્ટર આઈ મીન માય કમ્પાઉન્ડર. અનિરુદ્ધ સાથે પેલા નોકરને પણ ગણાવ ને, કે અહીંયા એક નોકર પણ છે, મહિને 8 આના પરખાવે છે ને બધું પીળે પાને, કે બધું મને ખબર છે કે તું મારી સામે કંઈ દોઢાઈ મારમાં. ડૉક્ટર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટોક, તું મારી સાથે કઈ રીતે વાત કરે છે? અનિરુદ્ધ પહેલાં જાતને શીખવ. ડૉક્ટર એટલે તારે કહેવું શું છે? અનિરુદ્ધ હું એમ કહું છું કે આપ કશા કામ વિનાના અહીં બેઠા હતા, એવી નક્કર વસ્તુથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી જોઈએ. કે મને ખબર છે કે તમે અહીંયા સાવ નવરા બેઠા છો, તમારે કંઈ કામ ધંધો નથી, તો તમારે મને આવી કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી. ડૉક્ટર વારું મોટા થોથામાં મોં ઘાલે છે, ચોપડીમાં મોં નાખે છે. અનિરુદ્ધ જો ભાઈ એમ દેખાડે પંડિતાઈ મળતી હોત તો પેલો છગન જોશીનો અવતાર ગણતી. કે જોઈ કે ભાઈ તું આમ ચોપડીમાં કે ઘાલીને મોઢું રાખીશ તો તું પંડિતાઈ દેખાઈશ, તો એવું નથી. કે ઓલો છગનનો જોશી છે ને એ તો હમનો અવતાર ગણાય કે આ તો વેદ ભણે છે. ડૉક્ટર ભાઈ હવે ટૂંકું પતાવીશ, તાર જે કેવું હોય કે. અનિરુદ્ધ અરે ભલા આદમી, ઉલટો ઉપકાર માને ને કે માખ મારવાણીનો હિંસાથી હું તને ઉગારું છું, કે નવરો બેઠો તું એ માખી મારીશ, હિંસા કરીશ, એમ કરતાં હું તારી વાતું કરવા આવ્યો તો તું એટલી માખી ઓછી મારીશ. ડૉક્ટર એટલે તું અહીં લડવા આવ્યો છે? એટલે અનિરુદ્ધ કહે છે અરે ભાઈ લડીએ ક્યાં પાલવે, કે તારી યાર બાદુ તો મારે ક્યાં જીવવું હોય. કે જો આપણે બે લડીએ તો ચોક્કસ જ તું મને તમાચો મારે અને મારો આ હલતો દાંત છે એ પડી જાય, મારે નવો નખાવો પડે, તારે મને મફતમાં નાખી દેવો પડે. એક તો તું કમાતો તો હોય નહીં. ઠીક પણ એટલે કે એને ડૉક્ટર દાંતનો હોય છે, તો એ કે તું મને જો તમાચો મારે તો એ દાંત હલતો છે એ પડી જશે, તારે મને નવો દાંત નાખી દેવો પડશે, એ પણ મફતમાં નાખી દેવો પડશે. એક તો તું કમાતો તો છે નહીં, ઠીકઠાક કમાય છે, અને નકામ મફતની સેવા કરવી પડે. ડૉક્ટર હંબગ. અનિરુદ્ધ એ હંબગ તંબગ હું કાંઈ ના જાણું હો. ડૉક્ટર કંટાળીને તો ત્યારે આપ જાણો છો શું? અનિરુદ્ધ અરે હા યાર બરાબર યાદ આવ્યું ડૉક્ટર દોસ્ત. ડૉક્ટર ભાઈ હવે તો તું નામ પાડે તો ઉપકાર, કે તું શું કહેવા આવ્યો છો? અનિરુદ્ધ પણ અલ્યા પિયુષ. ડૉક્ટર નોનસેન્સ. ડૉક્ટર પિયુષ રાયજી કે હું ડૉક્ટર છું. અનિરુદ્ધ એ તો પાટિયા ઉપર લખવાનું બોલવાનું ન હોય. પણ ડૉક્ટર ખીજાઈને છે શું એ કહે ને તું મને. અનિરુદ્ધ એ જ ખીજાતો હોય તો રહે ને, કે તું તારે ત્યાં આ ચાલ્યો હું લે, પછી કાંઈ થાય ને તો દોગામી ના દેતો. હું તને જે કહેવા આવ્યો છું એ સાંભળી લેજો, પછી હું જતો રહીશ ને તો તું એ પછી મને કહીશ કે તે મને કીધું કેમ નહીં. ડૉક્ટર વારું રિવોલ્વિંગ ચેરમાં પડખું ફેરવે છે, મતલબ કે આમથી આમ ફેરે છે. અનિરુદ્ધ સારું, ઊભો થાય છે. ડૉક્ટર આવજે. અનિરુદ્ધ શું કામ? અપમાન સેવા? ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે, મતલબ કે ઊભો થાય છે જવા માટે, તો ડૉક્ટર એને આવજો કહી દે છે. એટલે ઓલો એમ સમજે આવજો એટલે કે હવે હું કામ આવું અહીંયા, ખોટું મારું અપમાન સેવા આવું. ડૉક્ટર જરા સભ્યતાથી બોલતા હો તો. અનિરુદ્ધ સભ્યતા? પણ હું શું કહેતો હતો? હા બરાબર યાદ આવ્યું, શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન. ડૉક્ટર બહુ મોડા થયા. અનિરુદ્ધ ડૉક્ટર દોસ્ત બેટર લેટ ધેન નેવર, પણ ધીરજના ફળ મીઠા હોય છે, એ વાત તે સાબિત કરી હો. નીલુ જેવી છોકરી આખા નાતમાં તરે ન મળત. હા 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 એટલે એને જે પ્રેમ કરતો હોય છે એનું નામ નીલુ હોય છે. અનિરુદ્ધ ડૉક્ટર જેને પ્રેમ કરતો હોય છે એનું નામ નીલુ હોય છે. એટલે કોંગ્રેચ્યુલેશન એને એટલા માટે કીધું હોય છે કારણ કે નીલુ જેવી છોકરીને આખી નાતમાં બીજે કંઈ મળત નહીં. ડૉક્ટર સંતોષના હાથેથી જોજે હો, કાંઈ હૃદય ઉભરાઈ ન જાય. અનિરુદ્ધ પણ ડૉક્ટર તમારી પરીક્ષા હવે છે એ ખબર છે તમને? ડૉક્ટર ના કેમ?
અનિરુદ્ધ, તમારા સસરા તમને જોવા પરખવા આવ્યા છે, એટલે કે તમને તમારી પરીક્ષા લેવા આવવાના છે. ડૉક્ટર, મારા સસરા જીવે છે? અનિરુદ્ધ, ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. જો જુવાનિયાની લાઈનમાં આડે ન ઊભા રહે ને તો એ બીજી વાર પણ લગ્ન કરી શકે એવા જુવાન છે. ડૉક્ટર, તે અહીં આવ્યા છે? અનિરુદ્ધ, હા, આજે સવારે મેલમાં આવ્યા, મતલબ ગાડી, ટ્રેન હોય ને એને મેલ કહેવાય, અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે, કે હમણાં આ બાજુ આવતા હશે તમારા ક્લિનિક પર. ડૉક્ટર, પણ કાંઈ કહ્યા કહેરા વિના? મને તો કાંઈ કીધું પણ નથી. અનિરુદ્ધ, ઘેલો રે ઘેલો, એટલે પાગલ છે, એમને તો તને કશી તૈયારી વિના જ જોવો હશે ને, કે તું એમને એમ કેવો છો. ડૉક્ટર, ધેટ ઇઝ સ્ટ્રેન્જ. અનિરુદ્ધ, તારા વિવાહ જેટલું નહીં. ડૉક્ટર, પણ અનિરુદ્ધ, મારે શું કરવું? હું તો એને ઓળખતો પણ નથી. અનિરુદ્ધ, શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. હા, તારા માટે અઘરું છે. ડૉક્ટર, દીઠે પણ નહીં. ડૉક્ટર, અરે ભલા આદમી, અત્યારે લઘી નામે પણ નહીં, અત્યારે થોડી વાર તો મજાક છોડ. અનિરુદ્ધ, તો તારે સાંભળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે, તરત જ વહેમમાં લાગી જાય છે, અને વળી પાછું જૂના જમાનાનું છે. ડૉક્ટર, ત્યારે તો કમબખતી છે. અનિરુદ્ધ, પૂરી. અને એ દવાખાનું બતાવ્યા બધાના ભપકામાં ન અંજાઈને તો. જો આ તારું દવાખાનું જોઈને અહીંયા આવી કોઈ માણસ નહીં હોય તો એ પૂરું તારું. ડૉક્ટર, તો શું? અનિરુદ્ધ, ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે. શું? વિવાહ ફોક, એટલે કે તારા લગ્ન તૂટી જશે. ડૉક્ટર, પણ મારે કરવું શું? તું ઓળખે છે એને? અનિરુદ્ધ, હા, દીઠે અને નામે બંને રીતે. હા, મેં એને એકવાર જોયા પણ છે અને નામથી પણ ઓળખું છું. ડૉક્ટર, એ કેવા છે? અનિરુદ્ધ, ઠંડે કલેજે, માણસ જેવા માણસ. ડૉક્ટર, અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. અનિરુદ્ધ, મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. ડૉક્ટર, ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફટેલ જોક્સ ન કર, અત્યારે મસ્તી ના કર. અનિરુદ્ધ, શું થાય ભાઈ? આપણે તો હજી બોલતા પણ શીખવાનું છે, ગોખતો એમ. ડૉક્ટર પિયુષ રાયજી. ડૉક્ટર પિયુષ રાયજી. ડૉક્ટર, મોટા ભાઈ, હવે માફી માગું છું, થયું, પત્યું, હવે મને જરા કહે ને, દેખાવે કેવા છે? અનિરુદ્ધ, જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જુદું છે બધાથી. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી પહેરે છે, જુવાનીની પહેલવાણીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન છે, અને ભગવાન ચાણક્ય જેવી ફરકતી શિખા છે માથા ઉપર. ડૉક્ટર, અને બહાર? અનિરુદ્ધ, બહાર? જો ભાઈ, બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય તો, મતલબ કે કોઈની મળવા જતા હોય અથવા તો કોકનું આમંત્રણ આપ્યું હોય તો ત્યાં જતા હોય તો. ડૉક્ટર, ચીડાઈને, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? અનિરુદ્ધ, ના રે ના, હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની? શાકભાજીમાં તો અવાજ હોય કે શાક માર્કેટમાં, તારા ડૉક્ટરના ક્લિનિકમાં તો હાવ શાંતિ હોય કે. અનિરુદ્ધ, અને ડૉક્ટર ગળી જતા, પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે એમ પૂછું હું. અનિરુદ્ધ, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં, મતલબ કે જૂનો મતલબ ગઈઢો છે, છતાં એનું લિબાસ એટલે કે એનું જે પહેરવેશ હશે એ આવો હશે. લાંબો કાળો કોટ પહેર્યો હશે, 4 પાટલીનું ધોતિયું પહેર્યું હશે, ને કાશ્મીરી ટોપી પહેરી હશે. ડૉક્ટર, અનિરુદ્ધ, પ્યારા દોસ્ત, મને કહે ને, એ આવે ત્યારે મારે શું કરવું જોઈએ? અનિરુદ્ધ, અરે ભાઈ, એ પણ તને શીખડાવવાનું હોય. હમણાં મારી આગળ જે નાટક ભજવતો હતો ને, આંગળીના વેઢે ગણાવતા, વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ્સ, લેક્ચર્સ, રિસર્ચ, ઇન્વેશન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટર, પાવડર, ટેસ્ટ ટ્યુબ. ડૉક્ટર, પણ તું હોય તો ફેર પડે યાર. અનિરુદ્ધ, સો ફેર પડવાનો હતો? જમાય બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો? તારે જ ચેન્જ થવું પડશે, તારો સસરો થોડો કાંઈ બદલા હે. ડૉક્ટર, રાસ્કલ. અનિરુદ્ધ, કેમ પાછો સભ્ય બની ગયો? લે ભાઈ, મારે શું? માથે પડી ભોગવ, સીટી વગાડતો પોતે જાય છે. ડૉક્ટર, રિવોલ્વિંગ ચેરમાંથી ઘૂમતા, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. કાશ્મીરી ટોપી, લાંબો કાળો કોટ, ગોખે છે, ટેબલ પરનો કોલબેલ દાબે છે. કાશ્મીરી ટોપી. ડૉક્ટર, ગમનલાલ, લાંબો કાળો કોટ. ગમન કમ્પાઉન્ડર આવે છે. ગમન કહે છે, હું સાહેબ? ડૉક્ટર, 4 પાટલીનું ધોતિયું. ગમન, જી સાહેબ. ડૉક્ટર, કાશ્મીરી ટોપી. ગમન, પણ સાહેબ. ડૉક્ટર, પગમાં શું? એ તો ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. ગમન, ટેબલને અડકીને ઊભો રહે છે. મને કેમ બોલાવ્યો સાહેબ? ડૉક્ટર, ઓ તમે આવી ગયા. ગમનલાલ, જુઓ, પેલા જૂના કેસની જે ફાઇલ્સ છે ને તે મારા ટેબલ પર મૂકી દો. પેલું લટીરેચર છે એની ધૂળ ઉડાડીને તૈયાર રાખો. પેલા ચાર્ટ્સ ખંખેરીને નાખો. બધું એકદમ ઓર્ડરમાં. લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની
ટોપી બધું ફરી ગયું. લાંબો કોટ બરોબર રહ્યું, કાશ્મીરી ટોપી હતું અને 4 પાટલીનું ધોતિયું હતું, હવે ઊંધું ચતું થઈ ગયું. ગમન બીજું કાંઈ સાહેબ? ડૉક્ટર લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. ગમન સાહેબ આ શું બોલો છો? ડૉક્ટર ભૂલો કાશ્મીરી કોટ. ગમન જતા હાય બેકારી. બેકારીમાં માણસને ગાંડો બનાવી દીધો એમ ઓલો બિચારો ગમન બોલીને જતો રહ્યો. ડૉક્ટર મારી પણ ભૂલ થઈ ગઈ. છબી જ મગાવી લીધી હોત તો કેટલું સારું હોત. મેં ફોટો જોઈ લીધો તો કેવું સારું હોત. કેટલી ઉપાધિમાંથી ઉઘરી જાત. મનમોહનદાસ દાખલ થાય છે. ડૉક્ટર એને જોતા જ એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી, 4 પાટલીનું ધોતિયું, એ જ ઊભા થાવ. પધારો. મનમોહનદાસ અરે એ શું? તસ્તી માફ કરજો પણ મારે જરા આવવામાં મોડું થયું. ડૉક્ટર અરે એમાં શું, આપનું જ દવાખાનું માની લ્યો. ગમનલાલ ગમન બહારથી આવે છે. જી. ડૉક્ટર પેલા પેશન્ટના શેઠને ત્યાં કહેવડાવી દો કે અમારે અત્યારે મારાથી નહીં આવી શકાય. મનમોહનદાસ તમે વિઝિટ ન ગુમાવતા, મારા લીધે તમારે ચેકઅપ કરવા જવાનું હોય તો તમે જાજો. ડૉક્ટર અરે સાહેબ આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું ઈ કે, અને મને એટલો આરામ મળશે. મનમોહનદાસ ખૂબ થાક લાગતો હશે કાં? ડૉક્ટર અરે સાહેબ વાત ન પૂછો. ગમન જી. ડૉક્ટર અને માણસ સાથે કંપનીના કહેરાઓ કે મિક્સચર તૈયાર થયું છે, માણસ મોકલી મગાવી લેજો અને પૂછજો પેટન્ટનું શું થયું. હા ભૂલતા નહીં હો. ગમન પણ સાહેબ ટૂંકમાં કે જે મનમોહનદાસ આવ્યો છે એને પોતાનો સસરો સમજે છે એટલે પોતાની બડાઈ હાકે છે. ડૉક્ટર મેં કેટલી વાર કહ્યું કે હું બોલું ત્યારે લખી લેવું, પછી સાહેબ કરીને હેરાન કરો છો. ઓ ગોડ સેવ મી ફ્રોમ ધીસ ક્રીચર્સ. ગમન ડગાઈ જઈને બરાબર સાહેબ. ડૉક્ટર જાઓ. ગમન જાય છે. શું કરું સાહેબ, જમાનો જેવો આવ્યો છે કે માણસ સમજુ અને વિશ્વાસુ તો મળી જ શકે, પણ વિશ્વાસ હોય તો કહ્યું સમજે નહીં, સમજે તો આપણી પર વિશ્વાસ ન મૂકાય. મનમોહનદાસ બરાબર છે પણ ડૉક્ટર એ શાની પેટન્ટ છે? ડૉક્ટર મલકાતા એ તો ટ્રેન્ડ સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નથી. એ મારી શોધ છે, વર્ષોની રિસર્ચ કરી અને પછી ઇન્વેન્શન થઈ ચૂકી છે, અને એથી ડેન્ટલ સર્જરીમાં નહીં ઓલોપેથીમાં પણ મોટું રિવર્સન થશે. મનમોહનદાસ એનું નામ? ડૉક્ટર શર્માતા એનું નામ તો પિયુષ ડ્રોપ્સ છે. એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગી નીકળે. મનમોહનદાસ ઓહો ત્યારે તો ફર્ટિલાઇઝર મેન્યુ જેવું. ડૉક્ટર હાજી પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણું? મનમોહનદાસ કેમ વારું, હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. ડૉક્ટર આપની છોકરી? મનમોહનદાસ હા, આ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં ગઈ. ડૉક્ટર ઓ આઈ સી. મનમોહનદાસ વારું પણ ડૉક્ટર કે જી. મનમોહનદાસ કહે વકરા પાણી કેમ ચાલે છે, મતલબ કે તમારું કેમ ચાલે છે ક્લિનિક? ડૉક્ટર ઓ ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કાંઈ કરી જવું છે એ કે. બરાબર પણ ઘરમાં તો જોવાનું તો હોય ને. ડૉક્ટર સાહેબ એ તો સાહેબ ઈશ્વરની કૃપા, આપ જેવા મુરબ્બીઓની દયા છે, 1000-1200ની એવરેજ તો હશે જ. મનમોહનદાસ ધેટ ઇઝ મેગ્નિસેન્ટ ડૉક્ટર ઓક થેન્ક્સ. મનમોહનદાસ મેં સાંભળ્યું છે કે ડૉક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે. ડૉક્ટર જી મિત્રોએ તો ઘણું કહ્યું કે પેટન્ટ લે, પણ મેં કહ્યું જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે મેં ફોર્મ્યુલા જાહેર કરી, પણ ફેર તો પડે જ ને. મનમોહનદાસ હાસ તો. ડૉક્ટર અને મને તો પ્રેક્ટિસ અંગે રમત થઈ ગઈ છે, નહીં તો મહિને 500-600 દાંત તો પાડવાના આવતા જ હશે. મનદાસ ઓહો. ડૉક્ટર મને 50 મેજર ઓપરેશન આ વિસ્ડમ ટ્રુથના તો કેસ આવે જ છે. મનમોહન હા ડૉક્ટર એ તંતુ નવું છે, મારી ડોટર પણ કહે છે કે ટૂથ એક્સટ્રેક્ટ કરાવી દઉં. ડૉક્ટર નહીં જી, એસ વન ઇન્સ્ટટિંગ ઇન યુ આઈ વોન્ટ એડવાઇસ. મારા પિયુષ ડ્રોપ લો, 3 મિનિટમાં દર્દ નાબૂદ, અને પછી કાયમને માટે પિયુષ પેસ્ટ વાપરવાની. મનમોહનદાસ ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ. ડૉક્ટર કેમ કે ઉતાવળમાં? મનમોહનદાસ ઓફિસે જવાનું ને. ડૉક્ટર ઓફિસ? મનમોહનદાસ હાસ તો, હું અહીં ઓફિસના કામે આવ્યો હતો, ઉપકાર થયો કે તમે બધું ફ્રેન્કલી કહી જ દીધું. ડૉક્ટર કઈ ઓફિસ? મનમોહનદાસ ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ, હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું. ડૉક્ટર હે? મનમોહનદાસ જી હવે જુઓ ડૉક્ટર, હમણાં હું મારા માણસને મોકલું છું, એ પૂછે એ પર્ટિક્યુલર્સ બરાબર નોંધાવજો હો ને. લ્યો સાહેબજી હું જાઉં છું. ડૉક્ટર ઓ સ્વીડલ મર્ડર એશન બધા જ અનિરુદ્ધના કામ છે. બચ્ચો હાથ આવે તો આખીએ 32 તોડી નાખવું એની. એક તો અહીં ભાડું પગારના ઘરમાંથી કાઢવા પડતા હોય છે, અને ઉપરથી આવા લપ વળગાવે. યાદ રાખ, રિમેમ્બર આટા મારે છે. ત્યાં નવરત્ન મણિરાવ દાખલ થાય છે કે હવે એના રિયલમાં એના સસરા આવે છે. નવરત્ન આપ છો? મને ખાતરી ન હતી, મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશો. ડૉક્ટર પીઠ ફેરવીને
ક્યાં? જન્મમાં. નવરત્ન કેમ વળી દર્દીને ત્યાં? ડૉક્ટર દર્દી ક્યાં છે? દર્દી ક્યાં છે? ઓ દર્દી, જેટલા તારા નામની માળા જંપી છે ને એટલી પ્રભુના નામની ફેરવી હોત ને તો એબ્યુઝિવલી પેઇનલેસ પ્રોસેસથી મુક્તિ મળી ગઈ હોત. નવરત્ન ડૉક્ટર આમ કેમ બોલો છો? ડૉક્ટર બેકારી માય ડિયર ફ્રેન્ડ, બેકારી. નવરત્ન પણ આપની શોધ? ડૉક્ટર કેવી શોધ? કેવી વાત? નવરત્ન આપની દવાઓ? ડૉક્ટર ભાડુતી છે, ભાડુતી. નવરત્ન આપના પિયુષ ડ્રોપ્સ પીગળી ગયા, બુજુર્ગ મિત્ર પીગળી ગયા ઈ તો. નવરત્ન અરે પણ તમારા ઓપરેશન્સ? ડૉક્ટર ભાઈ મારો લેન્ડસેટ પણ ભાડુતી છે, મતલબ કે અહીંયા જો હું હલાવું છું ક્લિનિક એ પણ એક ભાડુતીનો છે. નવરત્ન અને તમારા લેખો, ભાષણો? ડૉક્ટર લખવા જેવડી આવડત નથી, બોલવા જેવી હોશિયારી નથી. નવરત્ન પણ પેલી તમારી પિયુષ પેસ્ટ? ડૉક્ટર એ પિયુષ બીજો, હું નહીં. નવરત્ન આ શું કહો છો ડૉક્ટર? ડૉક્ટર હાર્ડ ફેક્ટ, માથું મારીએ તો લોહી નીકળે એવી નક્કર વસ્તુ સ્થિતિ તમને બતાવું છું. નવરત્ન આ દવાખાનું? ડૉક્ટર હજુ બિલ પત્યું નથી. નવરત્ન તો ભાડું 4 માસ થયા બાકી છે. નવરત્ન તમારો સ્ટાફ? ડૉક્ટર કેસ પર કમિશન. જાઓ હવે તમે પણ સીધાવો, તમે પણ જાઓ. નવરત્ન એમ ક્યાં સીધાવે, આવી છેતરપિંડી, હરામખોર. ડૉક્ટર હવે જો ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. નવરત્ન એટલે? ડૉક્ટર એટલે ઊભો થઈને એક તમાચો મારે છે, એટલે આ સમજ્યો? નવરત્ન આટલે સુધી નીલુએ બધું કહ્યું હતું, આ નહોતું કીધું. ડૉક્ટર કોણ? નવરત્ન મારી દીકરી. ભાઈ તારો દોષ નથી, પેટના આડા ફટાય ત્યાં પછી પારકાનું શું? ડૉક્ટર ત્યારે આપ. નવરત્ન હા ભાઈ, હું નવરત્ન મણિરાવ છું. તમારી પરીક્ષા લેવા નીકળ્યો હતો, પારખું થઈ ગયું બાપ. છતી આંખીએ છોકરીને કૂવામાં નહીં નાખું. ડૉક્ટર પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી, 4 પાટલીનું ધોતિયું પહેરતા હતા ને? નવરત્ન નાક થંકેતા એ તો મને એમ થયું કે કમાવું ભણેલો જમાઈ છે તો જરાક વટમાં જાવ એની પાસે, એટલે કોટને પાટલું પહેરીને આવ્યો છું. એવો મારી દીકરી રે. ડૉક્ટર હું કોને રોઉં? જયંતિ દલાલના પ્રતિનિધિ એકાંકીમાંથી લેવામાં આવ્યું છે. તો આઈ થિંક તમને તો આ પાઠ સમજમાં આવી જ ગયો હોય છે કે નવરત્ન મણિરાવનો સસરો હોય છે, મનમોહનદાસ એક ઇન્કમટેક્સનો ઓફિસર હોય છે, અને જે પ્રમાણે પિયુષ છે એને થોડીક અખલ દખલ થઈ જાય છે, કોને પોતાના સસરા સમજીને બધું કહી દે છે ને એક બાજુનો સસરો સાચું આવે છે ત્યારે ઇન્કમટેક્સનો માણસ સમજીને એને બધી હકીકત જણાવી દે છે, અને છેવટે એનો રિશ્તો છે એ તૂટી જાય છે અને એના સસરા ત્યાંથી જતા રહે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. જો ન સમજાણું હોય તો પૂછી લેજો, અને તમારે જે લખવાનું છે ફેરબુકમાં એ લખીને કમ્પ્લીટ કરીને મોકલી દેજો. થેન્ક યુ.